નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 45 સુધીનું સોલ્યુશન જોયું હતું અને આ વિડીયોમાં પ્રશ્ન નંબર 46 થી શરૂઆત કરીએ. તો પહેલો 46મો પ્રશ્ન છે, ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટના અસર કરે છે? આગળ પ્રશ્ન નંબર 47, ઓક્ટોબર હીટ એટલે શું? આગળનો 48મો પ્રશ્ન, ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને કયા કયા વિભાગોમાં વહેંચણી કરી છે? આગળ 49મો પ્રશ્ન, હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે, કઈ રીતે? આગળ 50મો પ્રશ્ન, વ્યાપારી પવનો વિશે સમજ આપો. આગળ પ્રશ્ન નંબર 51 જોઈએ, ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? 52મો પ્રશ્ન, જંગલ વિનાશની અસરો કઈ કઈ છે? પ્રશ્ન નંબર 53, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા ક્યાં આવેલી છે, તે શું કાર્ય કરે છે? આગળ 54મો પ્રશ્ન જોઈએ, જંગલ વિનાશના કારણો કયા કયા છે? આગળ પ્રશ્ન નંબર 55 તમને આપેલો છે, જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે કેમ ઉપયોગી છે? આગળ 56મો પ્રશ્ન, ભારતમાં લોકોમાં કેવી ભિન્નતા જોવા મળે છે? પ્રશ્ન નંબર 57, દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા કયા કુળની છે? દરેક રાજ્યમાં બોલાતી ભાષાઓ લખો. આગળ પ્રશ્ન નંબર 58 જોઈએ, રાજસ્થાનના લોકોના ખોરાક અને પહેરવેશ તથા રહેઠાણ વિશે લખો. એવી જ રીતે 59મો પ્રશ્ન, ગુજરાતના લોકોનો ખોરાક, પોશાક અને રહેઠાણ વિશે લખો. અને પ્રશ્ન નંબર 60 છે, બિહારની મુખ્ય ભાષા તથા બોલીઓ જણાવો. તો અહીંયા આપણો વિભાગ બી પૂરો થયો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે શરૂઆત કરીશું વિભાગ સી.